સરસ છે. આજે ચલો જવાબ આપવાના છે, સવાલો નથી પૂછવાના. જે આવડે એ બોલવાનું છે, જે કર્યું છે એ કહેવાનું છે. એવું નથી, તમે જેવું વિચારો છો એટલું ઇઝી નથી, એનાથી વધારે ઇઝી છે. તમારા પોડકાસ્ટમાં તમે ઘણા બધા લોકોને રડાવ્યા છે, એટલે તમારે પણ રડવાનો વારો આવી શકે છે. જ્યાં નહીં આવે. તું મને રડાવીશ એમ? સાંભળ. ક્યા કહું કિસ તરહ જીતા હું, ક્યા કહું કિસ તરહ જીતા હું, ગમ કો ખાતા હું, આંસુ પીતા હું. વાહ વાહ વાહ. ચલ ને વાવાડી, પૂછ ને ફટાફટ. ચલો શરૂ કરો, પછી ટાઈમ નથી મારી પાસે. હા, અમારી જોડે રૂડલી વાત કરવાની એમ ને, અમારા માટે ટાઈમ નથી. આ જોયું તું મેં જાનકી બોડીવાલા ને બીજી બધી એક્ટ્રેસીસ માટે તો બહુ ટાઈમ હોય છે તમારા પાસે. એવું નથી, ખાલી એક્ટ્રેસીસ માટે ટાઈમ નથી, પોલિટિશિયન્સ માટે પણ ટાઈમ હોય છે, મુખ્યમંત્રીઓ માટે પણ ટાઈમ હોય છે. તારા જેવા લોકો માટે ટાઈમ નથી. ચલો શરૂ કરો. રિસ્પેક્ટફુલ મેન. મ્યુચ્યુઅલ સબ્જેક્ટ્સ, માર્કેટ ફંડિંગ. એ ઇંગ્લિશવાળી, ઇંગ્લિશ બંધ કર, ગુજરાતીમાં શરૂ કરો. ચલો તો ફટાફટ. તમે ગુજરાતી પોડકાસ્ટમાં એક્ટ્રેસીસ સાથે કેમ ઇંગ્લિશ જાળો છો? શરૂ કરો. ચલો ફટાફટ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણી સામે બેઠા છે જય થાડેશ્વર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના રણવીર અલ્હાબાદિયા. નહીં, એ હિન્દીનો જય થડેશ્વર છે. હમ્બલનેસ જો તમે, સો ડાઉન ટુ અર્થ. વાહ વાહ વાહ. તો તમે ક્યારેય વિચાર્યું હતું કે આટલા બધા લોકોના પોડકાસ્ટ લઈને તમારો પોડકાસ્ટ હું એટલે કે નામકા એન્જિનિયર લેશે? સેજ પણ વિચાર્યું હોત ને તો અહીંયા ન બેઠો હોત. હવે મહેરબાની કરીને શરૂ કરીએ. તો લેટ આસ્ક મી યુ 2 ટ્રુથ્સ એન્ડ 1 લાય. પહેલું, થિયેટર એક્ટર્સ મૂવી એક્ટર્સ કરતા ઉપર હોય છે. સેકન્ડ, બધા જ એક્ટર્સ ફ્લર્ટ હોય છે. અને થર્ડ, એક્ટર બનવા માટે તમારા ફોલોઅર્સ બહુ બધા હોવા જોઈએ. એવું ના હોય ભાઈ, ફોલોઅર્સથી એક્ટિંગ ન થાય. એક્ટિંગ કરવા માટે ઇમોશન્સને પકડતા આવડવું જોઈએ, ટેકનિકલ સ્કિલ્સ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ એક્ટિંગ માટે. ફોલોઅર્સથી એક્ટિંગ થોડી થાય. અચ્છા, તો તમે તમારા પોડકાસ્ટમાં વધારે ફોલોઅર્સ વાળાને કેમ બોલાવો? જે આ તને કરાવવાની તકમાં છે ભાઈ, તારે આને બહુ જ સારો જવાબ આપવો પડશે. કમ ઓન, યુ હેવ ટુ ગીવ ઇટ બેક. શું બોલો છો મનમાં? યુ નો યુર અ ગ્રેટ પોડકાસ્ટર, રાઈટ? રિમેમ્બર ધેટ. કમ ઓન, થિંક ઓફ અ ગ્રેટ રિપ્લાય અને આ ભાઈને કચાવીને જવાબ આપો. અચ્છા, મને એવું કે મેં જેટલાને પોડકાસ્ટમાં બોલાવ્યા છે એ બધાના ફોલોઅર્સ વધારે છે એટલા માટે બોલાવ્યા છે એમ? એ લોકોમાં ટેલેન્ટ નથી? ના, એટલે હે? ના એમ નહીં, ટેલેન્ટ છે. ભગવાન ના કરે ને તું એટલો કેપેબલ થઈ ગયો કે હું તને મારા પોડકાસ્ટમાં બોલાવું, તો તારા ફોલોઅર્સને કારણે બોલાવીશ? તારામાં ટેલેન્ટ નહીં હોય? ના અરે ભાઈ, તમે તો ગુસ્સે થઈ ગયા. બસ ભાઈ, બહુ થયું તમારું. તારું પોડકાસ્ટ ખતમ, મારું શરૂ. 2 ટ્રુથ્સ અને 2 લાઈઝ. પહેલું, આ તારા પોડકાસ્ટમાં આવવાથી મારી એક ફન સાઇડ બહાર આવશે, જેથી લોકોને ખબર પડશે કે મારામાં પણ ફન છે. બીજું, તારી સાથે પોડકાસ્ટ કરીને મને ફાયદો થશે, મને નવા લોકો આઉટરીચ કરશે. અને ત્રીજું, હું ફની છું. અને ચોથું, ઘણા લોકોને પોડકાસ્ટ કરતાં આવડતા નથી, પ્રશ્નો પૂછવાની સમજ નથી અને પોડકાસ્ટ ખોલીને બેઠા છે. કાં પીને પાણી નથી? પતી ગયું? આપું? So, gentlemen and ladies, that was Jay Thadeshwar. રડાઈ દીધા.